જૂનાગઢ જિલ્લાના વિસાવદર તાલુકાના મોટા કોટડા માંગનાથ પીપળીના રસ્તાના ચાલી રહેલા કામોમાં લોટ પાણી અને લાકડા જોવા મળતા લોકો ભડકી ઉઠ્યા છે। ભ્રષ્ટાચારના ઉત્તમ નમૂનારૂપ રસ્તો બનાવવામાં કેવું લોલમલોલ ચાલે છે તેના આંખ ઉગાડતો વિડીયો સામે આવ્યો છે। સ્થાનિક અગ્રણીઓએ પોલ ખોલવા માટે વિડીયો ઉતારીને ભ્રષ્ટાચારનો પર્દાફાશ કર્યો છે। આ ડામર રોડની કામગીરીમાં ડામર જ નહીં હોવાનો સ્થાનિકોએ ગંભીર આક્ષેપ કર્યો છે, જેથી આક્રોશ સાથે સ્થાનિક લોકો રસ્તાએ હાથથી ઉખેડીને ભ્રષ્ટાચારની પોલ ખોલતા જોવા મળી રહ્યા છે તથા 9 વર્ષ બાદ રસ્તાનું કામ શરૂ થયું અને તેમાં પણ ભયંકર ભ્રષ્ટાચાર જોવા મળતા લોકોની સ્થિતિ કફોડી બની છે। તો વિસાવદરના મોટા કોટડા માંગનાથ પાણી પીપળીમાં જ રોડ બનાવવાનું કામ ચાલી રહ્યું છે। 9 વર્ષ બાદ આ રોડ બનાવવાનું કામ શરૂ કરવામાં આવ્યું ત્યારે લોકોને હાશકારો હતો, પરંતુ રોડની ગુણવત્તા જોઈએ સ્થાનિકોમાં આક્રોશ જોવા મળ્યો, કારણ કે જે ડામરનો રોડ પાથરવામાં આવી રહ્યો છે તેમાં ડામર જ નથી। ત્યારે અહીં અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે। સળગતા સવાલ એ છે કે ભ્રષ્ટાચારનો એવોર્ડ વિનિંગ નમૂનો આ રોડ જોવા મળી રહ્યો છે। ડામર પાથરી દો, બની ગયો રોડ, આ પ્રકારની ઘટના અહીં જોવા મળી છે। વિસાવદરના મોટા કોટડા પાસે રોડના કામમાં લોટ પાણીને લાકડા જોવા મળ્યા છે। ડામરના રોડમાં ડામર શોધી બતાવો તો ઇનામ। રોડ બન્યાને 15 મિનિટમાં જ ન તો રોડમાં થી કાંકરા નીકળવા લાગ્યા છે। 9 વર્ષે રોડનું કામ થયું, પણ તેમાં પણ ભયંકર ભ્રષ્ટાચાર જોવા મળતા આખરે સ્થાનિકોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે। ડામરના રોડમાં જો ડામર શોધી બતાવો તો ઇનામ, તેવો દાવો પણ સ્થાનિકોએ કર્યો છે। હાથમાં ઉપાડી અને કપચી ખંખેરતા સ્થાનિકો પણ જોવા મળી રહ્યા છે। આ વિડીયો પણ હવે વિસાવદરનો વાયરલ થયો છે। ડામરના રોડમાં ડામર શોધી બતાવો ને તો પણ ઇનામ, તેવો દાવો કરવામાં આવ્યો છે। રોડ બન્યાને 15 જ મિનિટમાં તો રોડમાંથી કાંકરા નીકળી ગયા હતા। ત્યારે 9 વર્ષે જ્યારે આ રોડ બની રહ્યો છે ત્યારે લોકોમાં રાહત હતી, પરંતુ રોડની ગુણવત્તા જોઈને લોકોમાં ભારોભાર રોષ જોવા મળી રહ્યો છે। માત્ર 15 જ મિનિટમાં ડામરના રોડમાંથી ડામર ગાયબ થઈ ગયો અને કાંકરા ખરી પડ્યા। સ્થાનિકો દ્વારા હાથમાં તે કાંકરા લઈને બતાવવામાં આવ્યા કે આ ડામરના રોડમાં જો ડામર બતાવો તો ઇનામ આપીએ।